Rolling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from. ગુડ મોર્નિંગ મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. આજનો છે આપણો નવો વિડીયો અને આજે છે રવિવાર. સમજે આપણે રવિવાર બ્લોગ બનાવ્યું છે. તો આજે છે આપણો રવિવાર અને આજે તો ધોમ મોજ કરવાની છે. સમજ્યા? પછી ફાર્મ હાઉસમાં ગયા હતા, વિડીયો ન જોઈ આવું તો જોઈ આવું. આપણે ફાર્મ હાઉસમાં ગયા હતા રવિવારે અને આ રવિવારે આપણે એવો પ્રોગ્રામ બાજુમાં KBC3 બને છે માપાના ફ્રેન્ડનું છે એ. તો ને આ અટાણ જમવાનું છે આપણે કાંઈક છે હાલું મોટા પાયે છે બધું. અને સાંજે લોક ડાયલો એમ જે અપેક્ષા પંડ્યા હિતા સંતા બધા આવવાના છે. આપણે બધું બતાવું છું, હાવ પાયેથી સ્ટેજ ઉપરથી મેળ આવશે તો સ્ટેજ ઉપરથી બતાવું છું, બાકી બતાવું છું સમજ્યા તમે. અને એ ડાયલોનો વિડીયો તો આપણે આખો બનાવશું, અલધો બલધો નહીં. આપણે મોજે મોજ કરવા જાવ અપેક્ષા બેન પંડ્યા આવે છે એટલે આમ જો સમજ્યા મોજે મોજે. તો કાંઈ નથી, આપણે 12 વાગ્યા થઈ ગયો, 11:15 થવા આવ્યા. આજે હું જઈ ગયો છું સમજ્યા, નાઈ જોઈને ઉભો છું. તો કાંઈ નહીં, આપણે નીચે આવી છે એના બાજુમાં જમવાનું શરૂ થઈ જાય પાછું. ત્યાં તમારા પપ્પાનો ફોન આવશે એટલે. તો કાંઈ વિડીયોમાં છે કે બનાવેલો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરી નાખવાનું, વધુમાં વધુ લોકોને શેર કરી દેજો મિત્રો. આવું બધું આમાં જશે. હા મને જલ્દી છે જો મિત્રો અમિતભાઈ પુડલા જલેબી ચટણી બધું છે અને આ ભાઈ કાંઈક લીધું બીજું. રોડો નીચે હોટલમાં નીચે બેઠા છે, છોકરું બેઠું છે અને મિતભાઈ આવે છે તો એનામાંથી પીવા નહીં અને ગાડી બીજી સ્ટેન્ડર છે અમારી POC ને બધું કઢાવવા આવે ને તો હું મિતભાઈ આવી થઈ. મિતભાઈ આવે છે નીચે, હવે જોયું કેટલી વારમાં આવે છે પછી આપણે ગાડી એના POC ને ગાડીમાં કઢાવવાનું. એમને તમે એને ગાડી બતાવું. જો મિતભાઈની ગાડી હો આપણી જેમ જ છે. આમ જો બધું રિક્ષા ચલાવે બધું લખાય નથી પણ હા ભાઈ હા ભાઈ હા ભાઈ ગાડી વેચવા જ નથી હો. મેં ગયા જો ગાડી વેચવા ઉપર આવ્યો છે. આ POC કઈ કબડ્ડીમાં ન કઢાવ આવી ગયા એવા થઈ ઉતારવો હશે. આમ જોવો મિત્રો હતા ને મને આવું ખાવાનું આપ્યું છે અમને. એમ હતું કે સારું હશે પણ તોય આ ભાઈ હોટલું નક્કી કર્યું હતું. આ ખાવી છે હોટલમાં જોવો તમે.
યમુનાના પાણી ગયા તરે કાનાને જોયા યમુનાના પાણી ગયા તરે કાનાને જોયા એની અમને લાગી માયા રે સુખબોધ थोड़ी मौज करा दे अरे दिल थी तने कहूँ तुम्हारा माटे कहूँ लखी से अरे हाथे हाथू कही दऊँ तुम्हारा माटे कहूँ लखी से दोस्ती नामे हम खादाए भी भाई बंदी हमारी तेरे मेरे होठों पे मीठे मीठे मामा एम कहે એ લોકોનું કામ નહીં આવું થોડું ચાલે तेरे मेरे होठों पे पीछे पीछे આ લોકો હમણાં આ લોકોને શું જોઈએ છે મને ખબર નથી श्री सत्य सनातन धर्म की श्री कष्टभंजन देव की श्री सिद्धेश्वर महादेव की हरि ओम नमः पार्वती पति हर हर महादेव સંતાળા આવ્યો છે તો આપણને મજા કરાવશે. હું જાહેરમાં કહું છું, રીતે સંતાળામાં મૂળ મજા નથી. મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. જે 5,000 થી 2,000 નોટની સફરમાં આપણું અસ્તિત્વ ભૂલી ગયા, આપણો નિજાનંદ ભૂલી ગયા છે. વગાડમાં ન કરાવડા લગ્ન ગીતમાં બોલાય છે. હાસ્ય પ્લસ લગ્ન ગીત નો ભેળું થાય પાડે. એટલે કે લાખો પતિ રે સાજણ બેઠું માંડ રે
લાખોપતિ સાધનો બેઠું માંડવી એવું બોલે ને કે વરદાન દાદા શીખ્યું કાઢીને બેઠા હોય 10 વલક પાઈને દેવાના છે, 20 ખોડ પાઈને દેવાના છે, ઓલા થાંડલા વાળાને કઈ કેટલો થાંડલો કેટલો જ એવા મિત્રોને હાથ જોડીને પ્રાર્થના કરું, મારા બાપ સમાજને કુટુંબને સારું લગાડવા માટે થઈને 6 મહિના પછી આપણે દુઃખી નથી થવાનું થતું. આ સમૂહ લગ્નની કેવી વ્યવસ્થાઓ છે સાહેબ. આ ભારતનો રાજા હરામ બરોબર જો 3 વીઘાને નામે હોય તો આ નથી કરવાનું. તમને ખોટું લાગશે, હું કહું છું એટલે ખોટું લાગશે ને, પણ તકલીફ પછી થવાની. આ કેક નું સંશોધન આપણી પાસે હતું જ નહીં. હવે તો 56 ભોગમાં કેક મળ્યા દાબા બધા એ પાસા વાળો આમાં છે. મને તો ઉપાધિ મળી જ ખાવા. સગાઈ થાય એટલે કેક કાપે, લગ્ન થાય તે કેક કાપે, શ્રીમત નું મુહૂર્ત આવે તે કેક કાપે, દીકરો જન્મે તે કેક કાપે, મોટો થાય તે કેક કાપે. મને તો ઉપાધિ થાય મારી ત્રીજી પેઢી કેક કદાચ એવો છોકરો જન્મ છે ને તો કે દાદો મીરો કાપો કેક, થોડો બહારથી બોલાવા, પુણ્ય તિથિ આવશે કાપો કેક. આ કઈ આપણી રીત છે? આ પાછા વળવાની વાત કરું છું, હું કોઈના ધંધા ભાંગવાની વાત નથી કરતો. કેમ કે હું કામે કહું છું કે 8 થી 8 તમે ટિફિન ના ડબલા લઈને જાઓ, ગામ હાટું કમાવા જાવ છો મારા બાપ. આ સુરતે આપણને 2500 ની રૂમ આપતા શીખવાડ્યું, 50,000 ની રૂમ આપતા શીખવાડ્યું. આ સુરત છે સાહેબ, આ ચીકણો નથી, આ કરકસર વાળો પ્રદેશ છે. આ હું તો હીરા ગયો તો, મને ખબર છે 2003 માં આવ્યો તો. હવે હીરા ઘીયા હોય ને ખબર હોય, મેં તો ઘીયા તે ઘાંટીયો હતો તો દેહમાંથી શીખી રહી, દેહમાંથી શીખી રહી ને અહીં આવીને એટલે હું કે આ તમારો ઘાટા એ નો હાલે તો પાછું ત્યાં દેહમાં જવાનું ભાઈ. પછી બાજુ વાળો આપણને લઈ જાય એના કારખાને, હે મોટા આમ એવું નો બાંધે એમ સાફ્ટિંગ હોય, પાછું એમાં કળાઈ જાય, વર્તાઈ જાય. બોલર ઘાટીઓ હોય ને એની લૂંઘી હોય ને કોની માખણ જેવી લૂંઘી હોય, તમે બધા જોઈએ છે. આપણો હીરો ખોવાડો હોય ને આપણને ટેન્શન ન હોય ને એટલે 8 જણા છે આને ક્યાંથી લાવ્યો છે અત્યારે મુરત બગાડ્યું. વિચાર તો કરો, ઈ અરસામાં મોટા થયા છે. આમાં 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયા ધાણીનો ડબ્બો આપે, જઈને ખાણ દેતા હોય. 150 ગ્રામ મકાઈ આવે, કેટલી 150 ગ્રામ મકાઈ. હવે આપણે હીરા જો સેન્ટમાં આપણે જોખીને દેતા હોય તો 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી હોય આપણને એટલી તો ખબર પડે ને. 250 ની આખી મણ મકાઈ મળે, ફોડી ફોટા આપીને ઠાઠું ભર્યો ને લાવ, 12 ચાલીને ગાળો તપતો માથે મણે ધાણી પાથરી દો, ગોઠણ સુધી ધાણી થાય. છોકરા લોહી પીતા હોય, ધાણી ખાઈ આવો, છોકરા હસવાય. કેવું થઈ ગયું એમ, મજા બહુ આવે, હંજા જેવું છે. આપણને કોઈ મારવા વાળો પેદા નથી થયો સિવાય કે આપણા શોખ આપણને મારી નાખવાના. સમજાવીને બંધન આમાં મજા ન આવે કે હારે ગોકુળ માયા માલધારી સમાજને ખરેખર જોરદાર તાળીઓથી વધાવો. પૂછો કેમ? જ્ઞાતિવાદ કરવાની વાત નથી કરતો. તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એટલું બધું નહીં, તડી. આ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એટલે હું ખબર, એક ચપ્પી સિંદૂર તું ક્યાં જાનો રમેશ બાબુ. એ તો એમાં ઉમેરો એટલું ઉમેરાય. મેરામણ આ તારામાં હિંમત હોય તો ચલાવો ગોલી. આ તિલક કરતા ઠંડુ લાગે તડકે ભરી દેતો તા એનો વાઇસ નાખ્યા.
પાણી નથી ભરી દેતું ત્યાં હેનો વાયસ નાખે. આ હરાતી નહીં કરે, ગૂગલ પે કરશે. 250 ની ચાઇનીઝ પર જવા દો, કાગડા મારી નાખવાના છે આવડા. એટલે કેવું પડે છે 1500 વર્ષ પહેલા જેને માથા પડ્યા ને એની ચેતના ક્યાંય દુભાવી ન જોઈ કે આ પડદા હાટુથી આપણે માથા પડ્યા છે. કેવું થઈ ગયું એ તો જુઓ. સમજ્યા જેવું છે આપણા વડીલો પાસે, ખરેખર સમજ્યા જેવું. બે હાથ જોડીને પ્રાર્થના કરું કે એ 70 વર્ષનો દાદો બેઠો તો હજી ફોન કરતા થઈ જાઓ, અબોલા હોય તો બોલવા મળો. અત્યારે ક્યાં પાછું બપોરનું રોટલીનું ખાવા ગઈ છે. હારું 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 લે કઈ વાંધો નહીં. તાર પપ્પો આવ્યો? નહીં, હજી નથી આવ્યા. એને તો 6 વાગે ઓફિસ બંધ થઈ જાય તો કેમ 8:30 વાગે મોડો પડે? 6:45 ના ટાયરમાં આવી નથી ગયો ને. હારું હારું કાંઈ વાંધો નહીં. તાર મમ્મી શું કરે? માર મમ્મી રસોઈ બનાવે છે. રસોઈમાં શું બનાવે? સરકારી ખાવાનું. સાન ભાખરી. સાણ ભાખરો ખાવ, ત્રીજી પેટી કહ વગરની પેદા ખાવાની છે. તમે શું ખાઈ દો દાદા? બાજરાનો રોટલો, દૂધ ને ઓળો જેવું. હે? મારી બા શું કરે? તારી બહાર બેઠી બેઠી વાઈટું ભણે. લે I am the last one to die.